મુનિ જતન કરાય શ્રી રામ જય રામ જય જય રામ જન્મ જન્મ મુનિ જતન કરાય શ્રી રામ જય રામ જય હો જય જય રામ અંતરામ કઈ આવત નાય શ્રી રામ જય રામ જય જય રામ સતસંગ साधन बोला श्री राम जय राम जय जय राम जन्म जन्म मुनि जतन कराए श्री राम जय राम जय जय राम ऋषिओ विचार कर આજે રાજાને 7 જ દિવસમાં કેવી રીતે મુક્તિ મળે આ વાત શક્ય નથી તેથી કોઈ ઋષિ પરીક્ષિતને ઉપદેશ દેતા નથી કોઈનામાં બોલવાની હિંમત નથી પરીક્ષિત વિચારે છે કે ભલે જગતના જીવો મારો ત્યાગ કરે પણ હું મારા શ્રી કૃષ્ણના શરણે જઈશ જરૂર નારાયણ મારી ઉપર કૃપા કરશે ત્યાગ કરે પણ હું મારા શ્રી કૃષ્ણને શરણે જઈશ શ્રી કૃષ્ણના શરણે જઈશ એટલે જરૂર નારાયણ મારી ઉપર કૃપા કરશે પરમાત્મા સિવાય કોઈ મારું નથી આપણે એમ સમજતા હોય કે અમારો છોકરાઓ છે અંત સમય અમને સાચવશે અમારું ધ્યાન રાખશે અમે 4 ભાઈઓ છીએ 3 બહેનો છે પેલાના સમયે તો જાજા ભાંડુરા હતા 5 6 7 તો એ બધા અમને સાચવી લેશે પણ આપણે જાશું તો કોઈ હારે આવતો નથી ભાઈઓ અહીંયા શેરીન ખૂણા સુધી આવે ભાઈઓ બિચારા સ્મશાન સુધી આવશે પણ હારે કોઈ આવવાનું છે ને એ આપણા સારા કામ આવશે સત્કાર્ય રૂપી પુણ્ય આપણી ભેગું આવશે અને ઉપર એ સાથે રહેશે કે આ પુણ્ય સારી આત્મા છે અને એટલા સારા સત્કાર્યો કરેલા છે એ ન્યાય એનો પુણ્ય વચાશે બાકી બધા અહીંથી પાછા વયાવાના સારા માણસ હોય તો વર્ષ સુધી યાદ કરશે 2 વર્ષ ને શ્રાદ્ધમાં ભળી ગયા ત્યાં સુધી યાદ કરે પછી તો ભૂલી જ જવાના તો કોઈ હંમેશા માટે કોઈ સાથ રહેવાનું છે એની ભક્તિ કરવી કોણ છે તો કે પરમાત્મા ઈ પરમાત્માની ભક્તિ કરવી એટલે આજે પરમાત્માએ ભગવાન શિવે આજ્ઞા કરી કે એક જીવ છે પરમાત્માને મય બનવા માંગે છે આપણે પણ ભગવાનની નજીક જવા માંગી એટલે ભગવાન આપણી ઉપર દયા કરે તો આજ ભગવાન શિવે દયા કરી છે સુખદેવજીને મનમાં આજ્ઞા કરી કે અને પ્રેરણા કરી કે ચેલો લાયક છે એટલે પરીક્ષિતનું મરણ સુધારવા માટે તમે જાઓ આથી સુખદેવજી ત્યાં પધાર્યા છે બોલીએ પરીક્ષિત મહારાજની સુખદેવજી મહારાજની જે ભગવાનની ભક્તિ કરવા માટે આજ તત્પર થયેલો જીવ એટલે પરીક્ષિત અને ભગવાન શિવનું સ્વરૂપ વૈરાગ્ય સ્વરૂપ આજે સુખદેવજીનો ભેડો અને ભેટાપ થયો છે તો જન્મ સુધારવા માટે દ્વારકાનાથ પોતે આવેલા જ્યારે મુક્તિ આપવાનો અધિકાર શિવનો છે ભગવાન ભક્ત પરીક્ષિતના વંશજો બધા કૃષ્ણના ભક્ત હતા પણ જો જીવનું શરણ છે એ શિવ છે શિવ અને જીવ બે એક થાય ત્યારે એને મુક્તિ મળે આજ પરીક્ષિતને મુક્તિ મળવાની છે એટલે શિવ સ્વરૂપ ત્યાં સુખદેવજી આવ્યા અતિ શિવજીનો અવતાર સુખદેવજી ત્યાં બધાયરા વાસનાનો વસ્ત્ર પડી ગયું સુખદેવજી કેવા હતા તો કે દિગંબર દિગંબરનો અર્થ થાય જે દિશાઓ છે એ જ એના વસ્ત્રો છે
આપને લોક લજ્જા છે કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, ગોપી ભાવ નથી, એટલે આપણે બધાય વાસનાઓ છે, પણ એવી વાસના સુખદેવજીમાં હતી નહીં. એટલે જેના વસ્ત્રો જ દિગંબર, દિશાઓ જેના વસ્ત્ર છે. 16 વર્ષની ઉંમર હતી, અવધૂતનો વેશ હતો, કેડ ઉપર કંદોરો, લંગોટી નથી, ઘૂંટણ સુધી લાંબા હાથ, આજાન બાહુ રામ ભગવાને હતા કે જેના હાથ છે ને ગોઠણ સુધી પૂગતા, એને આજાન બાહુ કહેવાય. એવા સુખદેવજી. વિશાળ વક્ષસ્થળ, દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગમાં સ્થિર કરેલી, મોઢા ઉપર વાળની લટો, વર્ણ હતો એ કૃષ્ણ જેવો, શ્યામ, અતિ તેજસ્વી હતા. રસ્તા ઉપરના બાળકો જ્યારે સુખદેવજી નીકળ્યા, કોક બાવો નીકળે ને એમ સુખદેવજી નીકળ્યા તો છોકરાઓ ધૂળ ઉડાડવા માંડ્યા કે બાવો આવ્યો, બાવો આવ્યો. આવું સ્વરૂપ સુખદેવજી. પણ કોઈ પણ હીરો હોય ને, હીરો એ હીરાની કિંમત કોને થાય? કાચનો છે કે આ હીરો સાચો છે? એ સાચો ઝવેરી હોય એને ખબર પડે કે આ હીરો છે અને આ કાચનો છે. તો સુખદેવજીની કિંમત કોણ કરી શકે? એટલા જ્ઞાની હોય એ સુખદેવજીને ઓળખી શકે. એટલે અહીં બાવો આવ્યો કરતા કરતા છોકરા દૂર ઉડાડે છે. સુખદેવજી ત્યાં બધાયરા, બધા ઋષિઓએ સ્વાગત કર્યું છે, પધારો પધારો. ત્યાં વ્યાસદેવજી હતા, વશિષ્ઠ આદિ ઋષિઓ હતા, છતાં પણ વ્યાસજી ત્યાં હતા તો પણ એના પુત્ર એવા વૈરાગ્ય સ્વરૂપ સુખદેવજીને ત્યાં વ્યાસપીઠ ઉપર બેસાડ્યા. પરીક્ષિત આંખો ઉગાડી છે કે મારો તમે ઉદ્ધાર કરવા માટે જ ઈશ્વરે તમને અમને મોકલાય છે, નહીંતર મારા જેવો વિલાસી પાપી જીવને ત્યાં તેઓ આવે જ નહીં. પરીક્ષિતે પોતાનું પાપ તેમની સમક્ષ રજૂ કર્યું છે. ગમે ત્યાં આપણે ગુરુ પાસે જાય, ભગવાન પાસે જાય તો આપણું પાપ પ્રગટ કરવું તો એનો નાશ થશે. આજે પરીક્ષિતે પણ સુખદેવજી પાસે પાપની પોતાનું સમક્ષ જાહેર કરે છે. વિનંતી કરી સુખદેવજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા કે હું અધમ છું, મારો તમે ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું હોય તેને શું કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેને સાનું શ્રવણ કરવું જોઈએ, કોનો જપ કરવો જોઈએ, કોનું ભજન કરવું જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ. આ રીતે મને તમે બતાવો. તો સુખદેવજીનું હૃદય પીગળ્યું છે. પરીક્ષિત આ બધા પ્રશ્ન કર્યા એ બધા આપણા જ છે. આપણું મૃત્યુ કેદી છે આપને ખબર નથી, પણ આ 7 દિવસમાં ગમે ત્યાં આપણે જવાના છે. એટલે કીધું કે મૃત્યુ નજીક હોય તો શું કરવું જોઈએ, શેના જપ કરવા, ક્યાં પ્રવૃત્તિ કરવી. એટલે આપણે એ પ્રવૃત્તિમાં જોડાઈ જવું જોઈએ. કાલ આપણે જાગશું છે નહીં એ આપને ખબર નથી. અત્યારે બધા ઓલા સ્ટેટસ ચડાવતા હોય ને, એટલે એવી વાત આવે, જો કથા હોય ને એમાં હાસ્ય આવે, કરુણ આવે, બધાય રસ આવે. એકને એક રસ પીધા રાખે ને તો કંટાળો આવે. અમને દરરોજ લાડવા આપે ને અમે કંટાળી જાય કે રોટલી શાક મળે ને અમે રાજી થાય. દરરોજ બટેટા હોય, બટેટા જોઈ ને એટલે અમે આગા ભાગે. એટલે એકને એક રસ પી ને એટલે આપણે કંટાળી જાય માણસ કે આ ભીંડાનું શાક આજ કરી 2-3 દી ચાલુ રાખે કે આ હું ભીંડો લઈ આવ્યા. એટલે એક ડોસીમાં હતા તો યમરાજા આવ્યા ને એટલે કીધું કે યમરાજા એ કે ડોસીમાં તમને લેવા આવ્યો એમ, એ કે 2 મિનિટ ખમો, એક સ્ટેટસ ચડાવી દો, ગો ટુ યમલોક. લે એટલે આ હાસ્યની વાત છે, પણ ક્યારે આપણે જવાનું છે એ ખબર નથી. એટલે અંત સમયે શું કરવું? એટલે સુખદેવજીનું હૃદય પીગળ્યું છે. ચેલો લાયક છે, અધિકારી શિષ્ય છે, તો ગુરુને પણ થાય કે હું સારું સર્વસ્વને તેને અર્પણ કરું. ગુરુ બ્રહ્મનિષ્ઠ અને નિષ્કામ હોય, શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ શું પણ 7 મિનિટમાં પણ પ્રભુના દર્શન થઈ જાય. પણ જીવ લાયક હોવો જોઈએ. બાકી ગુરુ લોભી હોય અને ચેલો લૌકિક સુખની લાલચમાં આવ્યો હોય તો ગુરુ ચેલો બને નરકમાં જાય છે. અત્યારે ગુરુ ચેલા એવા છે, ગુરુને જાજા ચેલા કરવા છે, અને ચેલાને એમ કે અહીંયા જાવું તો કાંઈક આપણે સુખ મળશે કે પૈસાનું ધન લો. એ માગવા શું જાય કે અમને જાજુ
ધન દોલત મળે, ગાડીઓ મળે, એવો ચેલો. પણ જેને ભક્તિ અને ભગવાનની સેવા પૂજા કરવી હોય ને એને ગુરુ ધ્યાન કરવાના, કે મને ભગવાન સુધી પહોંચાડશે, એને ગુરુ કહેવાય. હે ગુરુ ગાડીમાં ફરતા હોય બિચારા, એને કઈ સંસારે કઈ હોય નહીં, એટલે બે નરકમાં જાય. એટલે કીધું કે લોભી ગુરુ और लालची चेला दोनों का नरक में ठेलम ठेला. બે પછી ન્યા મળે. હે ગુરુ જાય તો શિષ્ય વાંઈ ગયો કે ગુરુજી તમે આયા? ઈ કે હા, કામ જ એવા કર્યા હોય. હવે એને ગુરુ મળે એવા ચેલા. એટલે ગુરુ પણ આપણે જોઈન કરવા કે ગુરુ છે, જ્ઞાન વાળા છે, મને ભગવાન સુધી પહોંચાડશે, એને ગુરુ કરવા જો. હે સુખદેવજી કહે છે, રાજન તું શા માટે ગભરાશ? હજી તારે 7 દિવસ તારા હાથમાં બાકી છે. હું તારી પાસે કાંઈ લેવા આવ્યો નથી. સુખદેવજી તો દિગંબર હતા, એને કોઈ જાતની દક્ષિણાની જરૂર હતી નહીં કે સુખદેવ પરીક્ષિત તો રાજા છે ને મને કઈક રાજ્ય આપશે, 2 ગામ આપશે, એવી કાંઈ પણ એને આસક્તિ હતી નહીં. તો દિગંબર હતા, એને કાંઈ જોતું નથી. ભાગવતનો પણ નિયમ છે, વિરક્ત હોવા જોઈએ વક્તા પણ. હે ટંડોરિયા પરિવારને ખબર, ભગવાનની કથા તો જ વચાય, એમાં દક્ષિણાનો ભાવ ન હોવો જોઈએ, લેવાની વૃત્તિ ન હોવી જોઈએ, તો આ ભાગવત કરાય. હે મોટા મોટા અત્યારે થઈ ગયા, પૈસા વગર તો ડગલું ન ભરે. પણ ભાગવતજીની કથા કરવી હોય તો 1 રૂપિયાની પણ આસક્તિ રાખવી નહીં. અને ભાવથી કથા કરી ભગવાન ઘણું આપે. સંતોષ રૂપી ધન રાખી તો આ જીવને સુખ જ છે, પણ સંતોષ વગરનો બધોય ધૂળ સમાન છે. એટલે પરીક્ષિત રાજાએ કીધું કે મારો ઉદ્ધાર થાય એવું કયો. એટલે કીધું તું મુંજામાં, તારી પાસે 7 દિવસ છે હાથમાં. હું તારી પાસે કઈ લેવા આવ્યો નથી, પણ તને આપવા આવ્યો છું. મને જે પરમાત્માના દર્શન થયા છે તેના દર્શન હું તને કરાવીને રહીશ. ભગવાન બાદરાયણી બદલે સુખદેવજી શબ્દ લખ્યો હોત ને તો ચાલત. હે બાદરાયણી કીધા સુખદેવજી, કારણ કે વ્યાસ હતા ને એ તપ કરતા, અને તપ કરતા પણ ખાતા શું? ફરાર ન કરતા, પણ 1 બોર ખાતા. ખાલી આખા દિવસમાં 1 બોર ખાય, અને વ્યાસજી એને તપ કરતા, એટલે એનું નામ બાદરાયણ પડ્યું. એટલે વ્યાસજીના દીકરા થયા, એનું નામ એક પડ્યું બાદરાયણી. હે ખાલી 1 બોર ખાય ને આખું તપ કરતા. અને આપણે તો 3 વાર ખાય, રોંઢો કરી, હે બપોરા કરી, ઘણું બધું કરી, પણ તપ કરતા નથી. બેનોનો તપ ક્યું કીધું સંસારમાં? કે પોતાનું ઘરનું જે કર્તવ્ય છે એ પ્રામાણિકતા પ્રમાણે સાસુ સસરાની સેવા કરવી, વડીલો એની સેવા કરવી, ઘરનું કામ કરવું, એ તપ કીધું. હે એમાં જે પેટસેવો પુરુષાર્થ તો થવાનો છે ને, સાથે ભગવાનની ભક્તિ કરી અને ઘરની જવાબદારી સારી રીતે નિભાવી, એ બેનોનું તપ છે. હે તપ કરવા કઈ મંદિરે જઈને માળા કરીને બે તો તપ થાય એવું નથી. ઘરનું જે કામ છે ને એ તપ જ છે. હે પણ હવે તપ કરતા નથી. ઘરે ઓલા હંજવારી વારવા આવે, પોતા કરવા આવે, હે અને આપણે બધા રેસકોર્સમાં દોડવા જાય 5 વાગ્યામાં. અમુક તો જીમમાં જાય બેનો, પણ ઘરે કસરત કરીને તો કઈ જીમમાં જવાની રે, એ કસરત જ છે, તપ છે. તપ કરી એટલે શરીર છે ને લાયક માપે થઈ જાય. હો પણ હવે પૈસો વધી જાય એટલે બધા ફન ફૂતુર વધે. 3 પ્રકારનો દોષ કીધો શાસ્ત્રમાં. એ અદોષ કરી, દોષ ન કરી એટલે આપણે બધા સુખી જ છીએ. ભાઈઓ છે, પુરુષો હોય ને એને વ્યસન એટલે દુખી થાય. બીજું બેનો હોય ને શું હોય? ફેશન હોય. એટલે પુરુષો વ્યસન વાળા, બેનો છે ફેશન વાળા, અને ત્રીજું છે ને ડેકોરેશન. પ્રસંગપાત આપણે કરતા હોય ને એવડો બીજાએ કર્યો ને એનાથી ને હારો કરવો. આમાં પછી વાંહે ભલે હપ્તા ભરી, હે પછેડી હોય ને એવડી હોર કરાય, કોકનો જોઈન અને ન કરાયું. એટલે બેનોય પણ અમારી એક દાખલો સાચો ઘટના છે કે કેરારી જાન આવી ને કરામડીની જાન હતી. નામ કોઈનું નહીં આવે, ગામના નામ આવે. એટલે કરામડીની જાન કેરાડી આવી.
બિચારા 4 ભાઈઓ હતા. 4 ભાઈઓ આવ્યા. વરાજન બાપુજી ભેગા ઓળખે બધા આપણા, કારણ કે આપણા સમાજમાં અમે જાતા હોય એટલે બધા ઓળખે. એટલે કીધું બેટા કે દાદા લગન છે પણ અમે થાકી ગયા કે કાંઈ ગયા તમારે તો છોકરાના લગન થાકી જવાય, હજી તો ઘણું કામ બાકી છે. એટલે કીધું એમ કાંઈ થાકતા નથી પણ થાકી એટલે ગયા એ કે અમે 4 ભાઈઓ છે અને 3 છોકરાની હોવીઓ આવી ગઈ એટલે 7 ભાઈઓ થઈ. એ 7 ભાઈઓ બ્યુટી પાર્લરમાં ગયા ને 2,30,000 નો એને દેવા પડ્યા બ્યુટી પાર્લર. એ કે 2,30,000 માં 2 હાર થઈ જાત અને 2 હોવું સમજી જાત. પણ પુરુષ છે વ્યસનમાં, બેનું ફેશનમાં અને કરવું હોય ને આપણી પરિસ્થિતિ હોય એવું કરાય, પણ ડેકોરેશન પછી વાંહે કચરો જ હોય. એટલે જીવનમાં ઘણી વાત ઉતારવા જેવી છે. એટલે કીધું તું મુંજામાં. સુખદેવજી કહે છે રાજન ગભરાશ નહીં, મારા નારાયણનું સ્મરણ કરજે. જે સમય વીતી ગયો તેનું સ્મરણ કરીશ નહીં, ભવિષ્યમાં જે થવાનું છે તેનો પણ વિચાર કરીશ નહીં. ફક્ત વર્તમાનને સુધારજે. 7 દિવસ બાકી છે, મારા નારાયણનું સ્મરણ કરજે, તારું જીવન સુધરી જશે. 7 દિવસ શું? ખટવાંગ રાજા હતા ને એને 1.5 ઘડીમાં ખાલી એને ભગવાન પ્રાપ્ત થઈ ગયા. ખટવાંગ રાજા હતા, પરાક્રમી હતા, સૂર્યવંશી રાજા હતા. જ્યારે દેવને જરૂર પડી તો એને ન્યા લઈ ગયા લડવા કે હાલો મદદે. ગયા, જીતી ગયા વિજયથી. તો કીધું દેવતાને કે હવે હું રજા લઉં. એ કે કાંઈ વરદાન માંગો, એ કે કાંઈ જોવું હોય ભવિષ્ય જાણવું હોય તો કયો, અમે જાણીશું. તો કીધું કે મારું મૃત્યુ ક્યારે છે એ કયો મને. કીધું કે 2.5 ઘડી બાકી છે તારે, 2.5 ઘડીમાં તારું મૃત્યુ છે. દેવતાઓને કીધું કે હવે મને હે ને સીધો હરિદ્વારમાં ઉતારો, ગંગાજીના કિનારે. ગંગાજીના કિનારે આવતા 1 ઘડી તો વહી ગઈ, 1.5 ઘડી રહી. 1.5 ઘડી ભગવાનની ભક્તિ કરી અને મૃત્યુ આવે પેલા તો ભગવાનના ધામમાં વયા ગયા. તો 1.5 ઘડીમાં જો ખટવાંગને મોક્ષ મળતો હોય તો તારી પાસે તો 7 દિવસ છે. કોની પાસે? કાલે આપણે વાત થઈ ને કે છોકરાઓને વર્ષે અને 6 મહિને પરીક્ષા આવે, અહીંયા તરત પરીક્ષા આવ્યા. એટલે કોને 7 દિવસ બાકી હતા? પરીક્ષિતને. પરીક્ષિતને નહીં, આપણે બાકી. આ પરમહંસોની કથા છે. એ સમજવી બહુ અઘરી, પણ સહેલી ભાષામાં આપણે આ વ્યાસજી આપ્યું. નકર વેદ જ હતા, વેદના પાઠ કરતા અને મુક્તિ મળતી, પણ આપણી ઉપર કૃપા કરી અને આપણે આ પુરાણો આપ્યા. પુરાણીની વાતો આપણા મનમાં તરત સમજી શકીએ આપણે. એટલે પરીક્ષિત આપણે છીએ. જ્યાં પરીક્ષિત આવે ને ત્યાં સમજવાનું કે હું અને હું કોણ? પરમાત્માનો અંશ. શરીર નહીં, શરીર તો અહીંયા નહીં રહેવાનું. એટલે આપણે શરીર નથી પણ ભગવાનનો અંશ જ. એટલે લૌકિક રસ ભોગવનારને પ્રેમ રસ ભક્તિ રસ મળતો નથી. જેને કામને છોડે છે તે રસિક છે. જગતમાં રસ કડવા છે, પ્રેમ રસ મધુર છે. ઇન્દ્રિયનો ગુલામ થયો તેને કાર પકડે છે. ભાગવતના વક્તા આવા સુખદેવજી હોવા જોવા જોઈએ કે જેથી લોકનું કલ્યાણ થાય. અહીં પેલો સ્કંદ છે પૂર્ણ થયો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. હવે બીજા સ્કંદના આરંભમાં સદગુરુની કૃપા કીધી, પણ કથા કર્યા પેલા આપણે ભક્તિ એને અનેક પ્રકારે થાય. તો મનથી આપણે ભગવાનનું સ્મરણ કરી, હાથમાં માળા લઈ જોઈ તો ભગવાનના દર્શન થાય, તો એ દ્વારા ભગવાનની ભક્તિ થાય. પણ આજે આપણે 10 મિનિટ ભગવાનનો આપણે રાસ રમવાનો છે. તો એ રાસથી શું થાય? આખું શરીર ભગવાનની ભક્તિમાં જોડાય. હાથ તાળી પાડે, 2 પગ હાલે, આપણું મન ઈ રાસમાં જાય. એટલે તો નરસિંહ મહેતાને ભગવાનનો રાસ જોવાનું મન થયું. 10 જ મિનિટ આપણે ભગવાનનું કીર્તન કરવાશું ને પાછો આપણે બેસી જાવ. એટલે ન્યા થોડા રમી લેવા. બોલીએ ભાગવત ભગવાન કી જય. એટલામાં ગોર કુંડાળું થાય.
ભગવાનનું આપણે આખું શરીર મનથી અને શરીરથી ભગવાનને અર્પણ કરવાનું. 2 મિનિટ આપણે કીર્તન એટલામાં એટલામાં ઝડપથી. આમાં ધીરુભાઈ છે, ભગવાનની ભક્તિ એ જ આચું નાણું છે. ઉષણો દખલ તૈયાર છે તો પેલા એ કરી લ્યો, કીર્તન કરી લે. કીર્તન કરે. ભાગવત ભગવાન કી જય. આપણે ચા પાણી પી લ્યો એટલે હરખા રાસ રમાય. હા એમ બરાબર ને? ચા થઈ તૈયાર ગયો. છે. આપી દો આપી દો આપી દો. ફટાફટ આપી દો. લ્યો ચા પાણી પી લ્યો. ભગવાને કૃપા કરી આપણે. 2 મિનિટ બેઠા રહેજો. પેલા આપણે ચા પીને પછી રાસ રમીએ એટલે હરખા રાસ રમાય ભગવાન. બરાબર ને? લ્યો. સાચું હો, એ કળિયુગની દેવી છે હો. હા થોડુંક ઝડપથી રાખજો હો. કથા ઘણી બધી બાકી છે. આપણે કથાનો એક ક્ષણ પણ આપણે ઉપયોગી છે હો. એટલે બને એટલું આપણે કથામાં સત્સંગમાં આપણો સમયનો સદુપયોગ કરશું. ખાલી ઉપયોગ નથી કરવાનો, સદુપયોગ કરવાનો. વાલાજીના મંડપ શોભાવતી રે. વાલાજીના મંડપ શોભાવતી રે. વાલાજની કડીત રડી આમણી. વાલાજની કડીત રડી આમણી. અરે હું તો ફૂલડાના બાગ બનાવતી. 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 એ મારા માલાજીની સેજા બિચાવતી રે. મારા માલાજીની સેજા બિચાવતી રે. અરે હું તો પૂરો સોહાબળ સાથિયા. અરે હું તો પૂરો સોહાબળ સાથિયા. અરે હું તો પૂરો સોહાબળ સાથિયા. હે વાલા યાદની ગડતે રડી આમણે. કરણાયો વાગે રે નંદને આંગણે. કરણાયો વાગે રે નંદને આંગણે. ભરીને મોભે વ્રજને નારે જો.
કરીને વાલા ઓ બેવ્રજની નારે એ તોરણિયા પાચારે નંદને આંગણે આંગણિયામાં કદલે ના તંબરો બાજો આંગણિયામાં વાલા કદલે ના તંબરો બાજો ચાચક આવે ઓ બાનંદને આંગણે જાવું કંકોલ તે કાન રખિયો રૂપાળો રંગ બોલ્યો રે કેર જાવું કંકોલ તે મારે માથે તો પાણી ની હેલરે ઘેર જાવું હે મારે માથે તો જમનાદી ની હેલરે ઘેર જાવું ગમતું નથી કોઈ કૈરા વિના આવી યાર ઘેર જાવું ગમતું નથી રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતો નથી હવે તો સાસોમાં નાખેલ રે ઘેર જાવું ગમતો નથી રસીઓ રો પાડો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો નથી અમે કાયું તો આવી ના આવી રે ઘેર જાવું ગમતો નથી હવે તો વાછરડા નખેલ રે ઘેર જાવું ગમતો નથી પાડો રંગ રેલિયો રે ઘેર જાવું અલાદા કોર ના ઠાકોર વાદા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા તારો ગલીએ ગલીએ શોર મન્યો છે કસો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા આવે તે સૌનું દેવું ચૂકવવા વાલો આવે તે ચૂકવવા વાલો આવે નરસિંહ મહેતાનું સ્વરૂપ લઈને નરસિંહ મહેતાનું વાલે સ્વરૂપ લઈને અરે
લાલ કૃષ્ણલાલ કી સંકટ મોચન હનુમાનજી મહારાજ પીપળેશ્વર મહાદેવની સોમેશ્વર મહાદેવની જય આજ કે આનંદ કે જય 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 શ્રી રાધે ભક્તિ આપણામાં પડી છે પણ એને આપણે બધાએ ગુરુ પૂનમ ઉજવી છે એ વેદવ્યાસનો જન્મ દિવસ તો વેદવ્યાસને ગુરુ કીધા ગુરુ કેના જેવા છે વેદવ્યાસજી તો કે બ્રહ્મા જેવા હે બ્રહ્માને 4 મુખ છે છતાં પણ બ્રહ્મા જેવું એને જ્ઞાન છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ 4 હાથવાળા છે પણ 2 હાથથી પણ બધાનું કલ્યાણ કરે છે વેદવ્યાસજી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર જ્ઞાન થકી બધાને મોક્ષ પણ અપાવનાર એવા ગુરુ છે એટલે ગુરુનું વર્ણન કર્યું શાસ્ત્રોમાં એનો ઇતિહાસ કીધો રાજસ્થાનમાં કોટા પાસે ગામ આવેલું છે ત્યાં ભગત પીપાજી થઈ ગયા પીપાજી હતા ને એ મહાન રાજા હતા ગુરુનું વર્ણન કીધું શાસ્ત્રોમાં તો પીપાજી રાજ્ય કરતા કરતા માતાજીના ઉપાસક હતા દરરોજ માતાજીની પૂજા કરે થાળ ધરાવે એક સંત ત્યાંથી નીકળ્યા એટલે બધાનું સ્વાગત કરતા એટલે સંતને પણ રાજમહેલમાં બોલાવ્યા કે તમે અમારી ત્યાં પધારો સંત હતા એ વૈષ્ણવ હતા વિષ્ણુના ભક્ત હતા ઠાકોરજીના ભક્ત હતા એટલે બપોરનો સમય કીધું કે ઠાકોરજીને મારે ભોગ લગાડવો છે રાજાએ કીધું કે અમે તો માતાજીના ઉપાસક છે ઠાકોરજીને કેમ ભોગ લગાડવો એ અમને આવડતું નથી તમે કયો એમ કરી કીધું કે કાચો સીધો આપો જેથી હું બનાવી અને ઠાકોરજીને હું થાળ ધરાવીને પછી જમીશ કાંઈ વાંધો નહીં આજ્ઞા કરી કે મહાત્માને જે કાંઈ ચીજ વસ્તુ સામગ્રી જોઈ છે તો એને આપો સંતે જે કાંઈ પ્રસાદ બનાવી અને ભગવાનને અર્પણ કર્યો એ ભગવાનનો અર્પણ કરેલો પ્રસાદ રાજાને આપ્યો અને પોતે ખાધો મહાત્માને એનું અન્ન ખાધું એટલે એની ઉપર કૃપા આવી કૃપા થઈ કે આ ભગત છે રાજા છે છતાં ભગવાનનો ભક્ત છે તો આને લાવો એવો રસ્તો કહો આને ભગવાન પ્રાપ્ત થાય એટલે કીધું કે તને તારું કલ્યાણ થશે પણ તારે ગુરુ ધારણ કરવા જોઈએ તમે માતાજીના ઉપાસક તો છો પણ જીવનમાં ગુરુ ધારણ કરો ગુરુ હશે તો તમને ભગવાન પ્રાપ્ત થશે એટલે કીધું તો એવી મહેનત કરી રાતે નીંદર આવી માતાજીએ પણ ઉપદેશ કર્યો અનેક પ્રકારના એને સપનો આવ્યા કેવા આવ્યા તો કે ભૂત પ્રેતના આવ્યા ભૂત પ્રેતના સપના આવ્યા એટલે બીજે દી જાગ્યો અને માતાજીના મંદિરે ગયો કે માં હું તમારો ઉપાસક છું તમારી પૂજા કરું છું છતાં મને આવું કેવું સપનું આવ્યું ભૂત પ્રેતનું કારણ કે એ માતાજીની જ માયા હતી કે આ જીવને ભગવાન સાથે જોડવો એટલે કીધું કે તું ગુરુ કાશીમાં રામદાસ નામના ગુરુ છે એ રામદાસ પાસે તું એને ગુરુ બનાવ અને જે ઉપદેશ આપે જે કંઠી બાંધે એવી રીતે તું આ જીવન જીવ ગતિ તને મોક્ષ ગતિ મળશે ભગવાનનું પદ પ્રાપ્ત થશે ભગવાનનું ધામ મળશે તો માતાજી કે હું તમારી તો પૂજા સેવા કરું જ છું એનાથી મને મોક્ષ નહીં મળે માએ કીધું કે એ મારા હાથમાં નથી પરમાત્માના હાથમાં છે તે આ ભક્તિ કરીને એટલે જ તને આજે આ રસ્તો મળ્યો છે નકરી તને રસ્તો મળત નહીં આજ તને આ માની સેવાનું ફળ છે તું જા કાશી અને કાશીમાં જન સમર્થ ગુરુ એવા રામદાસ એને તો ગુરુ બનાવજો એટલે રાજાએ તૈયારી કરી એ જ સમયે સૈનિકોને આજ્ઞા કરી કે હાલો આપણે કાશી જવાનું છે કાશી ગયા છે રામદાસના આશ્રમમાં ગયા આશ્રમમાં જતા સૈનિકોને મોકલા કે આશ્રમના ઋષિકુમારો હતા એને વાત કરી કે સમ્રાટ રાજા એવા પીપાજી આવ્યા છે અને એ રાજા
રામદાસ ગુરુને મળવા માંગે છે. એટલે ઋષિ કુમારોની આશ્રમના હતા, ગયા ગુરુ પાસે. ગુરુને વાત કરી કે કોક રાજસ્થાનથી રાજા આવ્યા છે, પીપાજી નામ છે, અને ઈ રાજા તમને મળવા માંગે છે. એટલે ગુરુ હતા, સમર્થ હતા, કીધું કે હું કોઈ રાજાને મળતો નથી, જાવ કહી દ્યો. એટલે ઋષિ કુમારો ગયા કે અમારા ગુરુ કોઈ રાજાને મળતા નથી. માનો ભક્ત હતો પીપાજી. એટલે વિચાર થયો કે વાતે સાચી છે. એને રાજાને શું લાગે, એને કઈ જરૂર નથી કોઈની, ભગવાન અને હું. એટલે એને સમજણ થઈ કે મને કઈક ઉપદેશ દે. એટલે કીધું સૈનિકોને કે જ્યાં હાથી ઘોડાને આપણે લઈ આવ્યા ને અહીંયા રાજાને બધાને વેચી દો, અને તમે સૈનિકો પાછા રાજ્યમાં વયા જાઓ. રાજાએ પોતાનો વેશ ઉતારી અને ભક્તનો વેશ લીધો. ભક્તનો વેશ લઈ અને ઋષિ કુમારે કીધું કે જાઓ ગુરુને કહો કે કોઈ ભગવાનનો ભક્ત આવ્યો છે અને એ તમને મળવા માંગે છે. ઋષિ કુમારો ગયા છે, રામદાસ ગુરુને વાત કરી કે કોઈ ભક્ત આવ્યા છે અને એ તમને મળવા માંગે. આજ્ઞા કરી કે જાઓ લેતા આવો. કોઈ ગુરુ પાસે જાય ને તો ભક્ત થઈને જાવ, રાજા થઈને ન જાવ. શેઠ બનીને જાય ને તો ત્યાં ના આપને પ્રાપ્ત ના થાય, મળે નહીં. એટલે ભક્ત થઈને કાંઈક આપણે વસ્તુ જોતી હોય, કાંઈક કામ હોય તો ભક્ત બનીને જવાય. શિષ્યને જ ગુરુ ઉપદેશ આપે, શિષ્ય થઈને જવું જોઈએ. એટલે પીપાજી ત્યાં ગયા, રામદાસને મળ્યા, વાત કરી કે ભગવાન હું આજે તમારી પાસે ભગવાનનું પ્રાપ્ત થાય એવું ભજન કરવા માટે તમને ગુરુ બનાવવા છે. એ કે ગુરુ તો બનાવું પણ તારી કસોટી થશે, તમે કયો એ મને મંજૂર છે. રામદાસ કહેવા લાગ્યા કે બહાર એક કૂવો છે આશ્રમમાં, તું જા ઠેકડો મારીને કૂવામાં પડી જા. કોઈ પણ મનમાં વિચાર લાવ્યા વગર પીપાજી ગયા છે આશ્રમની બહાર. ત્યાં કૂવો હતો ને પડવા ગયા, શિષ્યોએ પકડી લીધા. તઈ રામદાસ ને થયું કે આ શિષ્ય લાયક છે, શિષ્ય બનાવવા જેવો છે. ગુરુ કે એ જ આજ્ઞા. પછી ખોટું કે આપણે અત્યારના તો બધા શિષ્ય તર્ક વિતર્ક કરે, કે આ ગુરુએ કીધું આમાં સાચું છે કે ખોટું છે, ઓલું છે, આ છે. ઘણા બધા આપણે વિચારો આવે, પણ અડધી રાતે પણ ઉઠાડે, જાગીને એમ કે આ કરવાનું છે એટલે એની આજ્ઞામાં હોય, એને શિષ્યના લક્ષણ કહેવાય. શિષ્યોએ લઈને અને પાછા રામદાસ પાસે આવ્યા, કીધું કે તું લાયક છો શિષ્યનો, આ મારી કંઠી. હવે તને હું મંત્ર આપું છું, આ મંત્ર તારા જીવનમાં મંત્ર જાપ કરવાના. એ જાપ કરી અને તારે રાજ્ય કરવાનું. બધાય જે કાંઈ સંતો મહાત્મા આવે એની સેવા કરવાની. તું તારા પાછા રાજ્યમાં જા અને તું ભગવાનની ભક્તિ કરજે, તને ભગવાન મળશે. પાછા પીપાજી છે પોતાના રાજ્યમાં આવ્યા. રાજ્ય ધાર્મિક વૃત્તિ પ્રમાણે ચલાવ્યું. મહાત્મા સંતો આવે તેની સેવા કરવી. એકવાર એ રામદાસ 40 શિષ્યો લઈ અને દ્વારકા જવાના હતા. એમાં વચમાં રાજસ્થાન આવ્યું, પીપાજીનો મેલ આવ્યો, રાજ્ય આવ્યું. થયું કે આપણો શિષ્ય અહીંયા છે. રામદાસ કોઈ સામાન્ય ગુરુ નતા, પણ કબીરજી થઈ ગયા, રહીદાસ થઈ ગયા, આવાના ગુરુ રામદાસજી હતા. એવા સમર્થ એના શિષ્યો એવા હતા. કબીરજીની વાણી એવા શિષ્યોના એ ગુરુ હતા. એ ગુરુ થયું કે આજ મારો શિષ્ય પણ આયા છે, હાલો આપણે બધા એ શિષ્ય પાસે જાય. એટલે રામદાસ ને બધા શિષ્યો ગયા પીપાજીના રાજ્યમાં. અને ખબર પડી કે આપણા નગરમાં અમારા ગુરુ રામદાસજી આવે છે 40 શિષ્યો સાથે. સૈનિકોને આજ્ઞા કરી કે ધામધૂમથી એનું સ્વાગત કરો. અને વાતે ગાતે ગુરુને લાવ્યા, શેરી વરાવી સજ કરો, ઘરે આવો. કારણ કે ભગવાનનું સ્વરૂપ ગુરુ કહેવાય, તો અહીંયા જ ભગવાન મળે. એમાં ઘણું બધું જાણવા જેવું છે. આપણે ગાતા તો હોય, સત્સંગ કરતા તો હોય, પણ સત્સંગનો એક એક શબ્દો આપણા જીવનમાં ઉતારવાનો. શેરી વરાવી સજ કરો, હરી આવો. ને હરી ક્યારે આવે? શેરી સજ કરી તો હરખું વારીને હવનું આંગણું હવ વારી નાખે એટલે આ દેશ છે ને એ સાફ થઈ જાય. પણ એ કે હાડવા વાળો આવી જાય નથી, એની રાહ જોઈ આપણે. એટલે આ બધું જીવનમાં ઉતારવાનું. શિષ્યો સહિત ગુરુદેવ બધાયરા
અને પીપાજીએ ખૂબ આપતા સ્વાગતા કરી, જમાડ્યા, કરાવ્યા. કીધું કે અમે દ્વારકા જઈશી, તમે પણ દ્વારકા હાલો, ભગવાનના દર્શન કરો. પીપાજીને કીધું. એટલે કીધું મારે આવું છે, હાલો. ઈ પીપાજીના 20 પત્ની હતા. પેલાના સમયમાં તો જાજા પત્નીઓ હતા, 20 પત્ની હતા. એટલે કીધું કે અમારે આવું છે પત્નીઓ કે. હા, એટલે એના ગુરુને કીધું કે અમારા ઘરના છે એને આવું છે. એક નતા 20 હતા. એટલે રામદાસે કીધું કાંઈ વાંધો નહીં, એને સંન્યાસીનો વેશ પહેરવો પડશે. હે, એટલે ગયા ન્યા પીપાજી. કીધું કે તમે આ વેશ કાઢી અને સંન્યાસીનો વેશ પહેરો તો અમારી હાથે હાલો. તો 19 જે રાણીઓ હતી ને એ બધી કે અમારે આવું નથી, અહીં અમે રાજ્ય કરીને ખાઈને પીને આનંદ કરશું. હે, એટલે 19 ગઈ નહીં, પણ એક છે ને એનું નામ સિયા સહચર્ય હતું, પણ ઓમ આપણે ગુજરાતીમાં એને સીતા દેવી કહે છે. એ ભગવાનની ભક્તિ હતી, ભક્ત હતા ને પતિવ્રતા ધર્મ પાળતા. કીધું કે હા મારે આવું છે. એટલે એને સંન્યાસીનું રૂપ ધારણ કર્યું, બધા વસ્ત્રો પહેર્યા. સંન્યાસીનો વેશ છે ને ખાલી 2 જ કપડા હોય, નીચેનો ને ઉપર. તો ગુરુ એની પરીક્ષા કરી કે આ લાયક છે કે નહીં. જો પીપાજી સાથે આવશે અને હારે તો આવશે, પણ આને વિઘન ન કરે. શેનું વિઘન? તો કે ભગવાનની ભક્તિનું. એટલે કીધું કે તમે સંન્યાસી આ વસ્ત્રો તો ધારણ કર્યા છે, પણ તમારે નજી ઉપરનું વસ્ત્ર છે એ પણ તમારે ત્યાગ કરવો પડશે. તો એ સીતા દેવી એ વસ્ત્ર પણ ત્યાગ કરવા ગયા. ગુરુજી કીધું બસ બસ રાખો, તમે અમારી સાથે આવી શકશો. ગુરુ પણ એવા હોવા જોઈએ, પરીક્ષા કરીને લઈ જાય, નકર તો નડવા આવે. હે, એટલે સીતા દેવી અને પીપાજી ગુરુની સાથે દ્વારકા ગયા છે. હાલતા હાલતા દ્વારકા પહોંચ્યા, ભગવાનના દર્શન કર્યા. દર્શન કરી ધન્ય બન્યા. ત્યાં રોકાણા છે, ભગવાનની ભક્તિ કરતા, કીર્તન કરતા, ભગવાનનું નામ કરતા. ગુરુદેવ સત્સંગ કરે, બધા શિષ્યો સાંભળે, ઘણા બધા ગામના આવે, બધાનું કલ્યાણ થાય. ભગવાનની કથા કોને ન ગમે? હે, કોઈ વક્તા કથા કરતા હોય ને, વક્તાનો મહિમા ન હોય, પણ ભગવાનના નામનો મહિમા, એની કથાનો મહિમા છે. હે, અમારો કોઈ માણસનો કોઈનો મહિમા હોય જ નહીં ને એનો રખાય નહીં. હે, પણ ભગવાનનો મહિમા છે, એની કથા છે ને એટલી પ્યારી છે, એટલે આપણે બધાને હારી લાગે છે. હો, આપણામાં કાંઈ હોતું નથી. એટલે ખૂબ ત્યાં રોકાણા. એટલે ગુરુજી કીધું હવે અમે રજા લઈશ અને તમે રોકાવો અહીંયા. એટલે રામદાસજી ને એ બધા પાછા કાશી ગયા છે. આજ પીપાજી ત્યાં રોકાણા, ઘણો સમય રોકાણા. પછી એમ થયું કે બધાને પૂછ્યું કે આ જૂનું જે મંદિર હતું, જૂનું દ્વારકા, ભગવાન ક્યાં રહે છે? એટલે કીધું કે ભગવાન તો હવે જૂનો દ્વારકા હતો ને તો આ દરિયામાં વહી ગયું છે. હે, એ કે ભગવાનને આપણે ભેગું થવું છે, મળવું છે, એવા ભક્ત. એટલે કોકે કીધું, ખોટે ખોટું કીધું કે આ દરિયામાં વયા ગયા છે. એટલે એના પત્ની સહિત આજે પીપાજી દરિયામાં કૂદકો માર્યો અને ગયા છે સાગરમાં, દરિયામાં. હે, ગયા ને નીચે ઉતર્યા તો સાચું એને ભગવાનના દર્શન થયા. હે, ભગવાનના દર્શન થયા. ઉમરે જોયું તો રૂક્ષ્મણી અને ભગવાન એની સામે સત્કાર કરવા આવ્યા. વધારો ભગત, વધારો. આવી ભગતની, ભગવાનના ભગત છે ને એટલે ભગવાનની કિંમત છે. ઓ, આવા ભક્તો થઈ ગયા એટલે ભગવાન એનાથી રાજી હોય. અને ભગવાન પ્રાપ્ત થયા, ત્યાં રોકાણા અને ખૂબ એને આશીર્વાદ દીધા. કીધું કે હવે તમે પાછા દ્વારકામાં જાઓ, તમે દર્શન થઈ ગયા ને? એ કે હા દર્શન તો થઈ ગયા, પણ મારે અહીંથી જવું નથી. ભગવાન કે અહીંયા રહેવાય નહીં. હે, અહીંથી જવું પડે. સદેહ કોઈ મારી પાસે ન આવે, કે એવા કોઈ પુણ્ય આત્મા હોય તો આવે, પણ તમારે હવે પાછું જવું પડશે. ગામના ત્યાં લોકો તો બધાને ખબર હતી કે ઓલા બે ભગત હતા એ આ દરિયામાં ભગવાનને મળવા ગયા છે. હે, જો એ બધા વિચાર કરશે કે આમાં દરિયામાં ગયા
તો ભગવાન એને સદગતિ આપશે કે આ બુડી જાય કે મરણ પામશે? હે, એવો બધા વિચાર અનેક કરશે. તમે અહીંથી પાછા દ્વારકા જાઓ એટલે રૂકમણી હતા, એને જે સીતાદેવી હતી ને એને શણગાર કર્યો. હે, કારણ કે ત્યાં ભગવાનને મળ્યા. હે, એને ઓલા લોકોને ખબર પડવી જોઈએ કે આ ગયા ને તો એને ભગવાન મળ્યા. એના માટે રૂકમણી હતી સીતાદેવીનું એવું રૂપ ધારણ કર્યું કે બીજા રૂકમણી થઈ ગયા. એવો શણગાર, એ શણગાર કર્યો અને ભગતજીને કીધું કે હવે જાઓ તમે સજોડે અને પાછા દ્વારકા જાઓ. ભગવાને પોતાના શક્તિ દ્વારા પતિ પત્નીને પીપાજીને બેને પાછા દરિયામાં એટલે કે દ્વારકામાં પુગાડ્યા. તો ઘણા બધા ત્યાં માણસો હતા. દ્વારકામાં જતા જ પતિ પત્ની જે પીપાજી હતા બંને ત્યાં ગયા ને તો હાવ કોરા હતા. નકર પાણીમાં જઈને તો કપડા ભીના હોય, પણ એક ટીપું પણ પીપાજીના અને એના ઘરના વસ્ત્રને એક ટીપું પણ ભીનું નતું. હે, એવું સ્વરૂપનું દર્શન થયું. ઓલા બધા રાજી થયા કે ઓહો, આ દરિયામાં જઈને પાછા આવ્યા એ જીવતા, અને આવ્યા તો ખરા પણ હાવ ભીના નહીં, હાવ કોરા. આશ્ચર્ય થયું. આવ્યા, વાત કરી અને જ્યારે સીતાદેવીને પીપાજીના ઘરનાને જોયા, એના દર્શન કર્યા ને એમ થાય કે આ ભગવાનના પત્ની છે. હે, રૂકમણીએ શણગાર કર્યો. આજે ન્યા પણ એને માતાજીના દર્શન થયા ભક્તોને. એવું સ્વરૂપ પીપાજીનું હતું. પીપાજી અને આવ્યા ભગવાનની ભક્તિ કરતા કરતા હવે થયું કે ભગતને થયો હવે અહીંયા રહેવાય નહીં, એનો મહિમા જાગી જાય. બધા મારી પાસે આવશે, દ્વારકા મંદિરે જાહે નહીં કે આ ભગત પાસે કાંઈ કહી છે. એટલે ભગત એવું કરે નહીં. એટલે દ્વારકા છોડી દીધું. દ્વારકાથી આગે ગામમાં વહી ગયા. રાત પડી. તો રાત પડી એટલે ત્યાં ગામમાં આવ્યા. ગામમાં પૂછ્યું કે કોઈ સારા ભગત હોય તો અમે રાત વાસો ત્યાં રહેવું છે. એટલે ગયા કે અહીંયા અમારે એક ભગત છે, એની ઘરે તમે જાઓ, એ ખૂબ સંતોની સેવા કરે છે. એટલે ગયા ને ત્યાં તો એ ભગતનું ઘર એવું હતું કે એક ઝૂંપડી હતી. ભગત એવા જ હે, દુઃખ હોય પણ ભગવાન એને પ્રાપ્ત હોય. હે, દુઃખ તો આપણે બધા માની છે પણ હાસુ સુખ તો ભગવાનનું છે. હે, સુખ કોને કહેવાય તો કે ભગવાન જેને પ્રાપ્ત થાય, ભગવાનની ભક્તિ મળે એને સુખી કહેવાય. પણ આ સુખી જતા પણ આપણે દેખાવે એને વૈભવ નતો. તો ઝૂંપડી જોઈ એમાં પતિ અને પત્ની પવિત્રતા જેવું જીવન જીવતા હતા. પીપાજીને બધાયરા, સ્વાગત કર્યો કે પધારો પધારો. અતિથિ ક્યાંથી? અતિથિ છે ભગવાનનું સ્વરૂપ છે. હે, એવું સ્વરૂપ. એની સેવા કરી, પાણી પાયું. હવે દરરોજનો લઈને અને દરરોજ ખાતા ને એવું જીવન એ પતિ પત્નીનું હતું. તો થયું કે આજ અતિથિ આવ્યા છે, એને જમાડશું. શું જમાડશું? આવ્યા ત્યારે જ્યારે લગ્નમાં જે પાનેતર આપણે પહેર્યું હોય ને એ છેલ્લું એની પાસે પાનેતર એના ઘરનાને હતું. જ્યાં ભગત ત્યાં હતા ને એના ઘરના એ પાનેતર પહેરેલા હતા, કારણ કે છેલ્લી જ સાડી હતી. હે, એક તૂટેલી પડી પણ એ પાનેતર એને પહેર્યું. કીધું કે અમને ખાટલે બેહાડો બહાર અને ભગત અહીંયા આવો. ભગતના ઘરે એવા હોય કે ભક્તિ કર્યા કે તો એ ભગતને ભગવાન મળે. હે, સ્ત્રી પણ એને ભક્તિમાં સહયોગ આપે, સહભાગી થાય ને તો એ ભગત બને. અને ભક્તિ એના પણ ખૂબ હતી. કીધું કે ભગત અહીંયા આવો, આ તમને હું પાનેતર આપું છું. આ પાનેતર તમે ગામમાં વેચી અને કંઈક લઈ આવો એટલે આપણે આમને અતિથિઓને જમાડી. તો એને પાનેતર પોતાના લગ્નનો હતો એ વેચી આવ્યા. હે, વેચીને આવ્યા અને ભગતને જમાડ્યા. હવે પાનેતરમાં પહેર્યા હતા ને એ પીપાજીના ઘરના એ જોયા, પણ પાછા રસોડામાં ત્યાં ગયા તો જે ભગતના ઘરના હતા એને સાવ તૂટેલી એવી હાડી પહેરી હતી. એટલે એને થયું કે આની પાસે કાંઈ નતું, જે પાનેતર હતું એ વેચીને આપણે જમાડ્યા. એટલે એમ થયું કે આપણે આ ભગતનું કાંઈ કલ્યાણ કરવું જોઈએ. એટલે પીપાજીના ઘરના છે દિવ્ય સ્વરૂપ હતું. દિવ્ય સ્વરૂપ જોઈ અને સવાર પડે ગામમાં ગયા અને એવી લીલા કરી કે મને કોક વેચાતા લઈ લ્યો અને જે પૈસા આવે એ મારે ઓલા ભગત ના દેવાના. પણ કોઈ લેવા તૈયાર નથી, કારણ કે જે
જોવે તો એને માતાજીનું સ્વરૂપ દેખાય. હે એટલે ત્યાંથી દ્વારકાના ઘણા બધા માણસો નીકળતા. જોયું કે આ બધો મેળાવડો શેનો છે? જોયું તો પીપાજીના ઘરના હતા અને વેચવા મૂક્યા એમને કે વેચીને અમે કોકની ત્યાં સેવા કરશું, કામ કરશું અને આ ભગતને કઈ કલ્યાણ થાય એવું થોડુંક આપણે આપી એનું અન્ન ખાધું છે. હે આપણે પણ સદાવ્રતનું અન્ન ખાઈને તો ત્યાં થોડાક પેટીમાં નાખવા જોઈએ, ખાઈને ઓયાવાય નહીં. ઘણા બધા આપણા તો અહીંયા વીરપુર જેવું ધામ છે, એક રૂપિયો લેતા નથી, પણ સદાવ્રતનું ખાઈને આપણે જે આપણાથી શક્તિ પ્રમાણે ત્યાં દાન કરવું જોઈએ. એમને એમ ખાઈને ન હોય. તો આજ ભગતે પોતાને વેચીને અને એની મદદ કરવા તૈયાર થયા. એટલે મેળાવડો હતો, દ્વારકાના લોકો ત્યાંથી નીકળ્યા, જોયું તો આ તો કે પીપાજી બધી વાત કરી કે આ તો ભગવાનના ભક્ત છે. હે થોડું થોડું બધાએ દાન કર્યું. એ દાન બોલા ભગતને આપ્યું. હે આ ગુરુનો મહિમા છે. એવા પીપાજી ભગત થઈ ગયા રાજસ્થાનમાં અને ભગવાનની ભક્તિ કરી. એટલે સુખદેવજી કીધું કે રાજન, જીવનમાં ગુરુ જોઈ, ગુરુ હશે તો જ ભગવાન પ્રાપ્ત થાય. એટલે પરીક્ષિતે કીધું સુખદેવજી તમે જ મારા ગુરુ છો. હે હવે હું ક્યાં ગુરુ કરવા જાઉં? તમે જ મારા ગુરુ છો, તમે જ મને મુક્તિ આપશો એટલો મને તમારામાં ભાવ છે. હે ત્યારે ગુરુનો મહિમા શાસ્ત્રમાં કીધો. આગળ જતા ગુરુનો જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ આપ્યો. વિરાસપુરની ધારણા, ભગવાનની ધારણા કરી કે ભગવાન કેવા છે? તો કે આ વિશ્વ જે દેખાય છે ને ભગવાનનું સ્વરૂપ છે. આકાશ છે, ભગવાનની નાભી, એનાથી પણ ઉપર 7 લોકો છે. ભૂલલોક, ભુવલોક, સ્વરલોક, મહાલોક, જનલોક, તપલોક. એ ભગવાનનું મસ્તક ઉદી છે. આખું શરીર છે એ ભગવાનનું. આ શરીર છે, આ પૃથ્વી છે, 7 બ્રહ્માંડ છે, ભગવાનના રહેલા છે. એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. એ વિરાટ સ્વરૂપમાં આપણે બધા જીવી છીએ. હવે ડિજિટલ જાજુ આવી ગયો. ઓમ હારું, આમ કરી તોય બોલાય, આમ કરી તોય બોલાય. બોલા ભાઈ શું કરે બધી દેખાય. હે એટલે ગુરુની આવશ્યકતા છે. વિરાટ પુરુષનો જ્ઞાન આપ્યું, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગની એને સ્થાપના કરી. સુખદેવજી મહારાજે બુદ્ધિ વર્ણન પરીક્ષિતને સમજાવ્યું અને એક વૈષ્ણવનું દ્રષ્ટાંત દીધું કે ભક્તિ કેવી હોવી જોઈએ, અંત સમયે શું કરવું જોઈએ. એટલે વૈષ્ણવ એકનાથજી પાસે આવ્યા. આપણે બધા વૈષ્ણવ છે, ભગવાનના ભક્ત હોય ને વૈષ્ણવ કહેવાય. તો એકનાથ પાસે એ વૈષ્ણવ આવીને કહેવા લાગ્યા કે મહારાજ, તમારું મન સદા સર્વદા ઈશ્વરમાં સ્થિર કેમ છે? તમારું મન 24 કલાક ઈશ્વરમાં સ્થિર છે, જ્યારે મારું મન તો અડધો કલાક પણ પ્રભુમાં સ્થિર નથી. તેનું શું કારણ? મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય બતાવો. એટલે ગુરુ કૃપા કરે ને પ્રેક્ટિકલથી કરે. ખાલી અમને ઉપદેશ નો આપે. ઉપદેશ કરતા એ આચરણમાં ઉતારીને એને પ્રેક્ટિકલ કહેવાય. આ બધી વાતો તો આપણે સાંભળી છે, પણ જીવનમાં ઉતારી અને બધાએ વ્યવહારિક કામ કરી અને પ્રેક્ટિકલ કહેવાય. એ જીવનમાં ઉતારી તો આ બધી કથા કામની છે. એટલે એકનાથજી કીધું ઉપદેશ આપું. એકનાથ મહારાજ ક્રિયાત્મક ઉપદેશ દેવા વિચાર્યું કે ક્રિયાત્મક આપ્યો. ભાઈ હમણાં બધું રવા દે, મને જે દેખાય છે એ તમારું મૃત્યુ દેખાય છે. વૈષ્ણવ આવ્યો, એને કીધું કે તારું મૃત્યુ નજીકમાં છે, આવું મને દેખાય છે. તું મરતા પહેલા તારો જે વેર છે, જે વાસનાઓ છે, એનો તું ત્યાગ કર. વેર અને વાસના જો મરણ બગાડે છે, એટલે 7 દિવસ બાદ તું મારી પાસે આવજે. 7 દિવસ તારે વેરને ભૂલી જવાનું. હે કોઈના પૈસા લીધા દઈ આવવાના, કઈ ઋણ ન રાખવું. કોઈને પ્રત્યે તારે અકુભાવ હોય તો ત્યાં જઈને સ્વભાવ સુધારવાનો. સ્વભાવ સુધારવાનો. કોઈ દુશ્મન હોય તેને મિત્ર બનાવવાના અને ભજન ભક્તિ કરવાની.
એવો સ્વભાવ સુધારજે. 7 દિવસમાં એવું કાર્ય કરજે કે તારાથી એક પણ પાપ ન થાય. આવું જીવન જીવજે. પેલો વૈષ્ણવ તો મૃત્યુનું નામ સાંભળ્યું હે કે 7 દિવસમાં મારું મૃત્યુ છે. હે આવું એકનાથજી કે, કારણ કે એકનાથજી હતા ત્રિકાલ જ્ઞાની ભગવાનના ભગત હતા. કીધું કે એકનાથજી કે ખોટું ન કે 7 દિવસમાં મૃત્યુ સુધારી લેવું છે. એટલે વૈષ્ણવ મૃત્યુનું નામ સાંભળી અને હોશ ઉડી ગયા. ઘેર આવી બધું ધન પુત્રોને સોંપી દીધું. હે બીક લાગી કે હવે મારે આને શું કરું, મારે તો જાવું જ છે. એટલે ધન મુકાણું, નકર ધન મુકાત નહીં. એટલે ધન આપી દીધો. છોકરા હાલ્યો તમે હાચવો. આગળ જતા 7 દિવસ પછી એકનાથજીને મળ્યા. વ્યવહારિક જે કાંઈ હતું ને બધું હોપી દીધું. મનમાં કાંઈ વાસના રહી નહીં. પાછા એકનાથજી આવીને બેઠા ત્યાં. એટલે મહારાજે પૂછ્યું કે બોલ ભાઈ, આ 7 દિવસમાં તે શું કર્યું? તારા હાથે કઈ પાપ થયું? વૈષ્ણવે જવાબ આપ્યો કે મને મરણની બીક લાગી, જેથી મારાથી બધુંય છોડાઈ ગયું અને હું ઈશ્વરમાં તન્મય બન્યો. પાપ કરવાનો વિચાર સુધા પણ આવ્યો નહીં. એકનાથ મહારાજે કહ્યું કે આજ મારી એકાગ્રતાનો રહસ્ય છે. હે સંતો હોય ને એને કોઈ પણ વાસના ન હોય, ધનની, માલ મિલકતની, દીકરાઓની, છોકરાઓની, ઘરની, વ્યવહારિક કામની. એટલે એને એકાગ્રતા ભગવાનમાં લાગે. પણ આપણે એ બધું લઈને બેઠા છે. એક વસ્તુ હોય તો નદી છોડી દેવાય, પણ લિસ્ટ થાય અને લિસ્ટ પૂરું ન થાય એમાં બીજું પનું જોઈએ. ત્યાં તો લિસ્ટ પૂરું થાય. હે એટલે આપણું મન પરમાત્મામાં તન્મય ન થાય તો વાંધો નહીં, પણ જગત સાથે તન્મય ન થાય એવું જીવન જીવવું જોઈએ. આગળ સુખદેવજી અને જનક રાજાનું દ્રષ્ટાંત કીધું કે ત્યાગ વૈરાગ્ય કેવો હોય. સુખદેવજી જનક રાજા પાસે વિદ્યા શીખવા ગયા. હે સુખદેવજીના ગુરુ પણ છે. સુખદેવજીએ ગુરુ બનાવ્યા, નકર એને ગુરુની જરૂર નથી. પણ આપને સમજાવવા માટે કે જીવનમાં ગુરુ છે એ જરૂરી છે. સુખદેવજીએ પણ ગુરુ બનાવ્યા. એ ગુરુ છે જનક રાજા. તો જનક રાજા પાસે વિદ્યા શીખી. વિદ્યા અભ્યાસ પૂરો થયો એટલે સુખદેવજીએ કહ્યું કે મારે ગુરુ દક્ષિણા આપવી છે. જનક રાજાએ કહ્યું કે જગતમાં જે નિરુપયોગી વસ્તુ હોય ને તે મને આપ. સુખદેવજી નિરુપયોગી વસ્તુની શોધમાં નીકળ્યા. હે જગતમાં ગયા પણ ઘણો બધી વસ્તુ જોઈ. માટીને જોઈ તો માટી કે હું પણ કઈક કામ આવું છું. હે માટી શેમાં કામ આવે? હે આ ઝાડવા એમને ઉગ્યા નહીં, એમાં માટી જોઈ તો કઈક કામ આવી. પછી પથ્થર પાસે ગયા તો પથ્થરે કઈ કામ આવે. મકાન બનાવવા ઘણા બધા પ્રકારે પથ્થર પણ કામ આવ્યા. કાષ્ટ એટલે લાકડા પાસે ગયા તો એ પણ કામમાં આવ્યા કે કોકને રાંધવું હોય છે તો મારી જરૂર પડશે. હે યજ્ઞ સારા બનાવ્યો પછી મારી જરૂર પડશે. સુખદેવજી બધે ફર્યા, છેલ્લે વિષ્ટા પાસે ગયા. વિષ્ટા એટલે શું? દીર્ઘ શંકા. હે જે આપણે સોચ જાય ને તો એ વિષ્ટામાં ગયા. વિષ્ટાને પણ પૂછ્યું તો એમાંય હતું કે નાના નાના જીવાણુ છે ને એ પણ અમને ખાય અને કામ આવીશ. હે એ પણ કામ આવે છે. એટલે સુખદેવજી પાછા ગયા. સમજાણું એને કે જીવનમાં જે કાંઈ ભગવાને આપ્યું છે સંસારમાં એ કાંઈ ને કાંઈ કામ આવે છે. સુખદેવજી ત્યાં ગયા, દંડવત નમસ્કાર કર્યા અને અર્પણ કર્યું. શું કર્યું અર્પણ? તો કે અભિમાન. આપણું જે અભિમાન છે ને એ ગુરુને અર્પણ, ભગવાને અર્પણ કરવાનું છે. હે એટલે સુખદેવજી એનું અભિમાન અર્પણ કર્યું. તે જનક રાજાને થયું કે નહીં આ મારો શિષ્ય છે. હે ગુરુને 2 શિષ્ય હતા. સંસાર એવો જ. પરીક્ષા આવી, ગુરુએ ભણાવ્યા, બેયને હારે જ ભણાવ્યા. બધે બેયને સારું જ જ્ઞાન આપ્યું. બેયને કે આ પ્રમાણે બેયને હારે બેહાડતા, બધું જ્ઞાન સાથે જ આપતા. પરીક્ષા પૂરી થઈ એટલે કીધું કે આ ફળ, બેયને એક સફરજન આપ્યું કે જાઓ જ્યાં સંસારમાં ગમે ત્યાં જાય કોઈ જોવે નહીં ને ત્યાં ફળ ખાઈ જાજો. શિષ્ય તો બેય ગયા.
એક શિષ્ય હે ને એ ઘરમાં વયો ગયો, ઓયડી હતી ને ત્યાં ઓયડીમાં જઈ અને એ સફરજન ખાઈ ગયો કે અહીંયા મને કોઈ જોતું નથી. પછી બીજો શિષ્ય હતો ને એ વનમાં ગયો, એક ઝાડ પાસે ઉભો રહ્યો, ઝાડને જોયું કે આમાં તો ચેતન છે તો જ મોટું થાય ને. થોડો સમય ગયો, આગળ ગયો તો બધાયમાં એને બ્રહ્મ દ્રષ્ટિ થઈ, ભગવાનની બધાયમાં ભગવાન દેખાય કે એવું એક સ્થાન એને ન મળ્યું કે ત્યાં કોક અમને જોતું ન હોય. એટલે બે શિષ્ય હાંજ થયું ને ત્યાં પાછા વહી આવ્યા. ગયા એક શિષ્ય પૂછ્યું ક્યાં સફરજન? એ કે હું ખાઈ ગયો. ક્યાં ખાધું? એ કે એક ઘરને બંધ કર્યું, ત્યાં મને કોઈ જોતું નતું અને હું ફળ ખાઈ ગયો. બીજો શિષ્ય આવ્યો ને એ ફળ લઈને પાછો આવ્યો કે ગુરુજી આ ફળ. એ કે કેમ ખાધું નહીં ભાઈ? તને ફળ ખાવા દીધું હતું પણ તમે કીધું હતું ને કે કોઈ જોવે નહીં ત્યાં ખાવાનું. એ કે આ સંસારમાં એવું ક્યાંય મને ન દેખાણો કે કોઈ મને જોતું નથી. હે આ શિષ્ય કીધું કે આ મારો લાયક શિષ્ય. આપણે બધા એવા જ સારું કામ કરે એટલે સૂર્યને સાક્ષી રાખી, અગ્નિ સાક્ષી રાખી, 4 ફેરા ફરીને તો એમ કે બ્રાહ્મણ સાક્ષી છે, અગ્નિ સાક્ષી છે, સગાવાલા સાક્ષી, આ બધા સાક્ષીઓ છે. સારા કામમાં હવ રાખ તો ખરાબ કામ કરી ત્યારે ન હોય. રાત હોય, દિવસ હોય, બપોર હોય, સંધ્યાનો ટાણો હોય, ચંદ્ર હોય, સૂર્ય હોય, તારા હોય, આ બધા સાક્ષી જ છે. તો પાપ કરીને એને સાક્ષી હોય. હે આવો ઉપદેશ આપી અને જગતની માયાનો સૃષ્ટિનું વર્ણન કર્યું. સૃષ્ટિનું વર્ણન કરતા ભગવાન પરમાત્મા શેષ નારાયણની સયા પર બોડેલા વિષ્ણુ નારાયણ સુખદેવજીએ ઉપદેશ આપ્યો કે આ સૃષ્ટિ ઉત્પન્ન કેમ થઈ? કીધું કે પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીના મનમાં વેદ ઉત્પન્ન થયા. એ વેદ છે ભગવાને આપ્યા શ્રુતિ દ્વારા. વેદનું બીજું નામ છે બ્રહ્મ. બ્રહ્માજીએ વેદને જાણ્યા એટલે એનું નામ બ્રહ્મા પડ્યા. એ બ્રહ્માજીને ઉપદેશ કર્યો કે તમે આ સૃષ્ટિનું વર્ણન કરો, આની રચના કરો. એ રચના કરતા કરતા બધા જીવોને ઉત્પન્ન કર્યા. જીવોને ઉત્પન્ન કરી અને બધાના ધર્મ આપ્યા. મનુ અને શત્રુપા રાણી બનાવ્યા. સંસારની મોહમાયા આપી. જેમ ધર્મ છે એમ અધર્મ છે, દુઃખ છે ત્યાં સુખ છે, અને આ બધી પ્રમાણે માયાઓ ભગવાને બનાવી. હે ખાલી સારું જ આપ્યું તો કોઈ પણ નરા કામને, કોઈ નારા માણસને જોત નહીં. એટલે ભગવાને બધું બનાવ્યું. મનુષ્યને ધર્મ આપ્યો કે ધર્મ રાખીને તમે જીવન જીવજો. આવી રીતે ઉપદેશ આપ્યો સુખદેવજીએ. પછી આગળ જતા એકવાર એવું આવ્યું કે ભગવાન કૃષ્ણ પરમાત્મા હયાત હતા અને એના મિત્ર એટલે સુદામા. હે જ્યાં કૃષ્ણ યાદ આવે એટલે મિત્ર યાદ આવે. અને મિત્ર સુદામા જેવો, એ બ્રાહ્મણ. એટલે સુદામા અને કૃષ્ણ ભગવાન હતા બે હારે ભણ્યા ગુરુકુળમાં. આ ભણવા જવું પડે. અમે હારે ભણતા. જો ઓલા દાદા રહ્યા ને પેલા બેઠા, અમે હારે ભણતા. અમે આનંદ આશ્રમ બિલખામાં ભણતા. એમ સુદામાજી અને કૃષ્ણ ભગવાન છે એ બે સાંદીપની ઋષિ હતા. એનો આશ્રમ છે. ઉજ્જૈન આપણે જાય ને તો ત્યાં સાંદીપની ઋષિના આશ્રમે લઈ જાય. એ સાંદીપની ઋષિના પાસે 64 દિવસ ભણ્યા ભગવાન. અને 64 દિવસમાં એક વિદ્યા શીખી લીધી. પણ હારે બે રમતા કરતા. તો ત્યાં નદીએ નાવા જતા. તો નદીએ નાવા ગયા ને એટલે સુદામાજી કીધું કે ભગવાન આ માયાવરી શું હઈશ? એ કે એવું કાંઈ સમજાય નહીં, તું સ્નાન કરી લે. માયામાં ન રહેવાય બહુ. એ કે કયો તો ખરા. એ કે તાણે આવીશ ને ત્યારે હું કહીશ, સમય આવવા દે. એટલે સુદામા કૃષ્ણ ભગવાન નાવા ગયા. એટલે કીધું માર ડૂબકી. એટલે ડૂબકી મારી સુદામાએ. ડૂબકી મારીને એટલે પોતાનો હાથ સુદામાના મસ્તક ઉપર મૂકીને આમ છે ડૂબાડ્યા. એ હાથ આડ્યો ને ત્યાં એને માયા લાગી. અને માયાએ એવું સ્વરૂપ ધારણ કર્યું કે સુદામાજી જે નદી હતી ને એમાં પૂર આવ્યું. અને એ પૂર આવ્યું ને તો સુદામા તણાઈ ગયા. આ ભગવાનની માયા કે તણાઈ ગયા તો એક ગામમાં નીકળ્યા. ગામમાં જેવા નીકળ્યા ને તો એક હાથણી હતી, એને હાર પહેરાવ્યો સુદામાને. હાર પહેરાવ્યો એટલે સુદામા કે હાર કેમ પહેરાવ્યો?
એ કે જો અમારા ગામનો રિવાજ છે, બધા લોકો ત્યાં જ ઊભા હતા કે અમારા રાજા છે ને એ મૃત્યુ પામ્યા છે અને હાથની જેને હાર પહેરાવે એને ઓલા રાણીને પહેરાવે, એને રાજા કરવાના. એટલે આજ તમને હાર પહેરાવ્યો ને તમે અમારા રાજા છો કે હાલો વાતે ગાતે લઈ ગયા અને રાજ્ય કર્યું. ઘણી બધી રાણીઓ હતી, 12 વર્ષ સુધી ત્યાં રહ્યા. હો એને 12 તો દીકરા થયા સુદામાના. આ ભગવાનની માયા. 12 વર્ષ ને એ રાજ્ય કર્યું, ભગવાનની ભક્તિ કરી, બધું કર્યું. 12 વર્ષમાં 12 દીકરા થયા. એક વખત એવો સમય આવ્યો ને કે એના મુખ્ય જે પટરાણી હતા એ ગુજરી ગયા એટલે પાછા ગામ વાળા બધા ભેગા થયા. એટલે કીધું કે હવે અમારો અહીંયા રિવાજ છે કે જે મુખ્ય રાણી હોય અને જો એ ગુજરી જાય તો એની હારે જે રાજા હોય ને એને બાળવાના. હે અરે સુદામા ગભરાણા કે આ તો ખોટું થઈશ. એટલે કીધું કે હું સંધ્યા કરી લઉં અને આમાં સ્નાન કરી લઉં પછી હારે આવું. એટલે પાછો નદીએ ગયા અને ત્યાં સ્નાન કરવા ગયા. સ્નાન જેવું ડૂબકી મારી ને ત્યાં જ્યાં ભગવાન કૃષ્ણ હતા ત્યાં નીકળ્યા અને ત્યાં ભગવાન પીતાંબર પહેરતા હતા, પીળું પીતાંબર પહેરતા હતા અને સુદામા ત્યાં આવ્યા. આવો આવો ઈ કે માયા જોઈ કે આ ભગવાન માયા જોયો પણ આવી ન દેખાડતા. હે બધું એમાં ભોગવી લીધું માયામાં. હે આવી ભગવાનની માયા છે. એટલે અહીં દ્વિતીય સ્કંદ પૂર્ણ થયો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ભાગવતજીના 3જા સ્કંદમાં સર્ગ લીલા નામ છે. સર્ગ લીલામાં દ્વારકાનાથે વિદુરજીને ત્યાં ભાજી હારો એટલે પરીક્ષિત રાજાએ કીધું કે ભગવાન અમારા પૂર્વજોની ત્યાં પાંડવો સાથે રહેતા. વિદુરજી અમારા પૂર્વજો જ છે. હે વિદુરજી છે એ પાંડવોના કાકા હતા. 3 ભાઈઓ હતા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી. 3 ભાઈ હતા. એનો જન્મ કેમ થયા એ બધો આખી કથા છે, પણ સમય મળશે ત્યારે કરશું. 7 દીમાં મળશે તો. નકર આ ભાગવત વાંચવું જોઈએ ઘરમાં લઈ. ખાલી 7 દીમાં આ કથા પૂરી ન થાય. હે આમાં જે કથા આવે ને એ અમારે કરવી પડે તો જ આને બધી પુણ્ય સારી મળે. પિતૃ પાછળ કરી તો પિતૃને મોક્ષ મળવો જોઈએ એના માટે કથા. અને આપણા માટે જે કથા કરી અને સાંભળી જીવનમાં ઉતારવી અને એક ભાગવતજી ઘરમાં લઈને વાંચવા જોઈએ. ખાલી બધું પાસે આપણે લઈ આવી. આ ભાગવત પાછી વાંચી હોય કથાઓ ક્યાં હોય? ભાગવતજીમાં હોય. તો પાછું આપણે રિપીટ થાય, પાછું આપણે વાંચી એટલે સીધું આપણા મનમાં ઉતરી જાય. હા ભાગવત મળે જ છે. તો ખાલી ભાગવત સાંભળે ન થાય, કારણ કે કેટલુંક આપણે યાદ રહે. આ તો અમે આટલા બધા વર્ષો સુધી કથાઓ કરી હોય, વાંચ્યું હોય, અભ્યાસ કર્યો હોય ને એટલી બધી હોય, પણ આપણે એને પાછું એને જીવતું રાખવું હોય અને જીવનમાં ઉતારવું હોય તો ભાગવત વાંચવી પડે. હે એટલે કીધું સુખદેવજીએ કે રાજન તમને પેલા ભગવાન શ્રી કૃષ્ણ વગર આમંત્રણે વિદુરજીને ત્યાં ઘેર ગયેલા તે તમને કથા કહીશ. તો ધૃતરાષ્ટ્રે પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય મળે. હે આવો મોહ હતો એને. પાંડવોનું કાસર કાઢી નાખવા માટે તેમને લાક્ષાગૃહ બાળી નાખ્યા. ઘણા બધા દુઃખ આપ્યા. વિદુરજીએ ઘણો બધો ઉપદેશ આપ્યો પણ ધૃતરાષ્ટ્રને કૌરવો સમજ્યા નહીં. તો ભગવાન સમજાવવા ગયા એટલે 1 મહિનો કે ભગવાન આવવાના છે અને ભગવાન આવે દુર્યોધનને કહ્યું કે ભગવાનને આપણે જમાડીને રાજા કરવા. આગતા સ્વાગતા એવી કરીને એટલે રાજી થઈ જાય. પણ એવો ભાવ પ્રેમ નતો કે અમે જમાડી અને રાજી થાય ને ભગવાન છે. હે ભગવાન એની સામે હતા તો એ દર્શન ન થયા. હે ભગવાન દુર્યોધન સામે હતા તો પણ એને દર્શન થયા નહીં, કારણ કે એનો ભાવ જ નતો, પ્રેમ જ નતો. નકર ભગવાન ત્યારે હતા જ. એટલે ભગવાન ત્યાં રસ્તામાં જતા હતા. દુર્યોધને 1 મહિનાથી તૈયારી કરી કે ભગવાનને હે ને રાજી કરવા જમાડી. હવે ભગવાન રાજી થાય એની પાસે તો આખું વૈકુંઠ છે. હે અને એ ભોગ ઉપર કાંઈ ભક્તિ આપે, એની ભક્તિ એટલી કરવી પડે ત્યારે ભગવાન પ્રસન્ન થાય. ભગવાન ભાવના ભૂખ્યા છે, પદાર્થના ભૂખ્યા નથી. પદાર્થ છે આ બધું.
હે 56 ભોગ ધરાવો, ગમે એટલું કરો, પણ એ પદાર્થથી ભગવાન પ્રસન્ન થવાના નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાનને બહુ જાજી જરૂરત નથી. પ્રેમથી ફૂલ ચડાવો, એક લોટી પાણીની ચડાવો એટલે ભગવાન રાજી થઈ જાય. પણ એમાં ભાવ અને આપણી શ્રદ્ધા પ્રેમ હોવો જોઈએ. એ ભગવાન એનો સ્વીકાર કરે છે. એટલે રસ્તામાં જાતા હતા, વિદુરજીને થયો કે હાલો હું ભગવાનના દર્શન કરી આવું. જાતા હતા ને કીધું કે ભગવાનને આમંત્રણ દઈ આવજો. સુલભા એનું નામ હતું વિદુરજીના ઘરના. અને સુલભાએ કીધું કે ભગવાન આપણી ઝૂંપડી પાવન કરે અને જમવાનું આમંત્રણ દેજો. એટલે ત્યાં ગયા તો ખરા. રસ્તામાં ભગવાનનો રથ જાતો હતો. વિદુરજી ત્યાં ખૂણામાં ઉભા હતા. એટલી ભીડ હતી કે ભગવાન પાસે જઈ ન હગે, પણ દૂરથી એને નમસ્કાર કર્યા, પગે લાગ્યા. અને મનમાં એવો ભાવ કર્યો કે ભગવાન, હું તમારી નજીક તો નથી આવી શકતો, પણ તમને આમંત્રણ આપું છું કે ઘરે પધારજો, મારી ઝૂંપડી પાવન કરજો. એટલે ભગવાનના જે ભાવ હતો ને એ ભાવ ભગવાનના મનમાં એ ભાવ ઉત્પન્ન થયો. એટલે એવો ભાવ કર્યો ને તરત દ્રષ્ટિ વિદુર પાસે ગઈ ભગવાનની. અને આગેથી કીધું, હાથ ઊંચો કર્યો કે હમણાં દુર્યોધન પાસે જાઓ ને, પણ જમીશ તો તમારી ઘરે જ. હે, એ ભાવનું આમંત્રણ હતું. કૃષ્ણ ભગવાન ગયા અને દુર્યોધનને સમજાવ્યો કે ભાઈ એ તમારા ભાઈઓ કાકાના દીકરા છે, એને રાજ્ય દેવું જોઈએ, આ ધર્મ શીખવાડે છે. હે, દુર્યોધને કીધું કે મારે હોય ન, જે કાણું આવે ને એટલી જમીન પણ હું ન આપું. તો એ કે યુદ્ધ થશે. એ કે યુદ્ધ થાય, ગમે થાય તો લડવા તૈયાર છે, પણ એક કટકો પણ અમે જમીન આપશું નહીં. તો કીધું કે હાલો ભગવાન જમવાનું તૈયાર છે, તમારે હાટું ઘણા બધા પદાર્થ બનાવ્યા છે, 56 ભોગ બનાવ્યા. દુર્યોધનને કીધું તારું અન્ન અમારે ખવાય નહીં. આવા વિચારો હોય ને હું સ્વયં આવ્યો છું, કોઈ સમજતો નથી. તારું અન્ન ખાઈને મારે એ પાપનું અન્ન ખાવું અને મારા વિચારો બગાડું, બુદ્ધિ બગડે. કોઈનું અન્ન હોય એ અન્ન કેવું છે એની તપાસ કરવી જોઈએ, કોને બનાવ્યું છે, ક્યાંથી આવ્યું છે, ત્યારે એ અન્ન જમાય. અન્ન એવું મન થાય, પાણી એવી વાણી થાય. તો એ સભ્યતા આપણા વડીલોમાં હતી અને આપણા શાસ્ત્ર શીખવાડે છે. ત્યાંથી ભગવાન નીકળી ગયા છે અને વિદુરજીના ઘરે ગયા. ઓયડીમાં જે બાયણો હતો ખખડાયું. કીધું કે ખોલો. એ કે કોણ છે? એ કે હું દ્વારકાધીશ છું. તરત વિદુરજી ઉઠ્યા છે. જેવું બાયણો ખોલ્યું ત્યાં દ્વારકાધીશના દર્શન થયા. ઘરે બેસાડ્યા છે અને કાંઈ ખાવાનું તો હતું નહીં, ઝૂંપડી હતી. જે મેલમાં એનો એટલો જ ભાગ હતો વિદુરજીનો, પણ એક વસ્તુ પણ દુર્યોધનનો લઈ આવ્યા નથી, કારણ કે એનો લઈ આવી પાપ છે. હે, એનો ત્યાગ કર્યો વિદુરજીએ, એક વસ્તુ પણ લઈ આવ્યા નહીં. તો ત્યાં સુલભાએ ભાજી બનાવી હતી, એ ભગવાનને અર્પણ કરી. ભગવાનની ભાજી આરોગ્ય છે. હે, એટલે સબસે ઊંચી પ્રેમ સગાઈ એવું શાસ્ત્રોમાં કેવું વર્ણન કર્યું છે. બોલો. सबसे ऊंची प्रेम सगाई, सबसे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई.